નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશના કેન્દ્રીય શાસિત પ્રદેશ લખનૌમાં એક મોટો અકસ્માત થયો છે। દોલબેગ ઓડિલમાં ટાંકી કવાયત દરમિયાન નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું। આ દરમિયાન નદી પાર કરી રહેલા સેનાના કેટલાક જવાનો અધવચ્ચે ફસાઈ ગયા હતા અને આ દુર્ઘટનામાં કેટલાક જવાનો શહીદ થયા હોવાની આશંકા છે। આ જાણકારી ખુદ સંરક્ષણ અધિકારીએ આપી છે। ત્યારે મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે શુક્રવારે દોલતબેગ ઓડિલ્ટમાં ત્યારે ટેન્ક એક્સરસાઇઝ ચાલી રહી હતી અને તેમાં ભારતીય જવાનની કેટલીક ઘણી ટેન્ક પણ હાજર હતી। ટેન્ક કવાયત દરમિયાન આર્મી T-72 ટેન્કને વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LC નજીક નદી પાર કરવાનું શીખવામાં આવી રહ્યું હતું। જો કે મિત્રો, વધુ તમને જણાવી દઈએ કે કવાયત દરમિયાન જ્યારે એક ટાંકીએ નદીના પાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મિત્રો અચાનક નદીનું પાણી સ્તર નીચે પ્રવાહી વધી ગયું હતું અને પાણીનું સ્તર વધવાને કારણે ટાંકી નદીમાં ધોવાઈ ગઈ હતી। મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે ટેન્કમાં 4 થી 5 જવાનો શહીદ થયા હતા અને ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।